રાજકોટ અમદાવાદ હાઈવે ગોજારો બન્યો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રિક્ષાનો ગમખ્વાર અકસ્માત થતા 5 લોકો છે તેમને જીવ ગુમાવ્યા છે। અત્યારે દ્રશ્યો બતાવશું। 5 થી 7 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ અત્યારે જોવા મળી રહ્યો છે। ભાઈ કેટલા લોકોના મૃત્યુ થયા છે જે અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે રાજકોટ અમદાવાદ હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે। અહીંયા ટ્રક પણ પડેલો જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટ અમદાવાદ હાઈવે પરની આ ઘટના છે અને ઘટનાને પગલે અલગ અલગ જે લોકો છે તેમના જે નામ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે ભાઈ જે અહીંયા જોઈ શકાય છે કે જે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, સાથે સાથે અમુક લોકો છે તેમના જે મૃત્યુ થયા છે। આ લિસ્ટમાં વિજયભાઈ તમે અહીંયા સ્થાનિક છો, શું હકીકત શું છે? ટ્રક આમથી આવતો હતો ને રિક્ષા આમ જતી હતી, એમાં 7 લોકો હતા, એમાંથી 6 જણાને એક્સપાયર થઈ ગયા છે, 1 જણા જીવિત છે। 6 4 ડેડ બોડી રાજકોટ છે ને 2 ડેડ બોડી કુવાડો મોકલે છે। આ પરિવાર છે નવા ગામનો, વાંજા પરિવાર છે। હા વાંજા ના નવા ગામ હા વાંજા પરિવાર છે। નામ અમારે પાસે 5 આવ્યા છે, 2 નામ હજી નથી આવ્યા। ચોક્કસ 5 લોકોના મૃત્યુ થયા છે। હાજી સોલંકી પરિવાર છે અને રકમ પરિવાર છે। ચોક્કસ જે દ્રશ્યો આપણે બતાવવાનો કયા ભાઈ નહીં એટલે ગાડી કે રિક્ષા કે હે ચોક્કસ ક્યાં ભાઈ છે આપણે એમની સાથે વાત કરશું। તમારી કાર હતી, શું આખી હકીકત બોલો પહેલે? મેં છે ને મારું રેસ્ટોરન્ટ છે અહીંયાથી નીકળી અને યુટર્ન માટે કાર રાખી મેં, અને આ ટ્રક છે ને એ આમથી પૂર પાટે આવતું હતું, સમથિંગ 70ની આ ટ્રક 70ની સમથિંગ ઝડપ હશે એની, અને મેં યુટર્ન માટે અહીંયા બ્રેક કરીને રાખી દીધું। આ ટ્રક આવી અને સીધો આ બાજુ જતો રહ્યો, ને અહીંયાથી એક રિક્ષા પાસ થતી હતી ને એમની યારે એક્સિડન્ટ થઈને અંદર ગરી ગયું। અને સાચી કામગીરી છે ને એ આ સરદારજી લોકો નીકળ્યા ને ક્રેન લઈને એમને દેખાડેલી છે। બ્રેક ફેલ થઈ ગઈ હતી કે બ્રેક મને એવું લાગે કે બ્રેક જ ફેલ થયો હશે કારની મારી। પહેલેથી વાત કરો કઈ રીતે ઘટના શું પહેલેથી? જુઓ મેં મારું રેસ્ટોરન્ટ છે ને ત્યાંથી મેં નીકળ્યો અને આ યુટર્ન માટેની કટ છે અહીંયા રાખેલી મારી કાર યુટર્ન મારવા, અને નોર્મલ ટ્રાફિક હતો, એટલે આ ટ્રક છે ને સામનેની તરફથી આવેલો છે ઉપરથી, આ પૂર પાટે જ આવતો હતો અમદાવાદ બાજુથી। અને આ રિક્ષા આમ રાજકોટ તરફથી આવતી હતી। તો રોંગ માં આવતી હતી? નહીં રેગ્યુલર જ હતા બધા રેગ્યુલર। હા ટ્રક કેવી રીતે આવ્યો હતો? ટ્રક સામેથી આવી જ ગયો, મને એવું લાગ્યું કે એમની બ્રેક ફેલ થઈ હોય ને એવું। અચ્છા ઓલી બાજુથી છે કે આ બાજુ આવી? ઓલી બાજુથી મારી કાર રહી ને મારી પાસે મારી કિયા સેલ્ટોસ, એમાં પણ ટચ થઈ, એમના પણ આગલું બમ્ફર છે ને એ મારી કારમાં એક દરવાજો લેતી ગઈ અને સીધી આ બાજુ ઘૂસી ગઈ। આ પરિવાર કોણ છે? એ અમારા ગામના સાહેબ વાંજા લોકો છે, તો નવા ગામના છે અમારા। હા, અને 4 વ્યક્તિ કે 5 વ્યક્તિ લગભગ ફેલ થઈ ગયા। નહીં પ્રત્યક્ષદર્શી સાથે આપણે વાત કરી, હવે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે જેમની કાર હતી અહીંયા પડી હતી અને આખી ઘટના જેમને નિહાળી, આ યુપીનો ટ્રક છે અને ટ્રક જોઈ શકાય છે કે સામેની તરફથી ટ્રક એટલે કે જે રિક્ષા પોતાની રીતે જે રાજકોટ તરફથી અમદાવાદ તરફ જતી હતી અને ટ્રક છે તે અમદાવાદથી જોઈ શકાય છે કે અહીંયા ટ્રક નંબર પણ ભૂસેલા હોય। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અહીંયા જે ટ્રક નંબર પણ ભૂસેલા છે, જોઈ શકાય છે કે યુપી 75 ખાલી લખેલું છે। શા માટે ટ્રકના નંબર ભૂસેલા છે? થોડી વાર પહેલા જ ભૂસેલા છે કે થોડી વાર પહેલા જ આ ટ્રકના નંબર જે છે તે ભૂસેલા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલાને લઈને પોલીસે ગંભીરતા દાખવી અને કાર્યવાહી કરવાની જરૂર છે। જોઈ શકાય છે કે આખો ટ્રક સામેની તરફ આવતો હતો અને ટ્રકની અંદર જે અહીંયા નંબર લખેલા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ડબલ નંબર લખેલા છે અહીંયા જે 5808 આ જે લખેલા છે, અહીંયા જોઈ શકાય છે કે ટ્રકના જે નંબર ભૂસેલા હોય, શું કામ ભૂસેલા છે? આ અત્યારે ભૂસેલા છે ભાઈ, શું હકીકત? હા એ તો કઈ ખબર ન હોય, બાકી રોંગ સાઈડ આવ્યા ટ્રક। અચ્છા રોંગ સાઈડ આવ્યા, આ કેમ ભૂસી નાખ્યા હશે, શું લાગે છે?
એ તો કોઈ તપાસ થવી જોઈએ. હા, એક નાગરિક તરીકે શું કહેશો? આપણા 5 લોકો ગુમાવ્યા. બહુ ગલત એના માટે તપાસ પૂરી કરવી જોઈએ. આજે લોકો જે ગુમાવ્યા છે એમને બહુ પરિવારને બહુ આઘાત જેવું છે અને આ નંબર જે ભૂકેલા છે એના પર થોડો શક જાય છે કે કંઈક ખોટું કાર્ય થઈ રહેલું છે તો જ આ ફૂક્યા છે ને બાકી ફૂકાય બી નહીં એવું અમે જણાવવામાં આવે છે. रोड का काम चल रहा है, बैरिकेड लगा होना चाहिए. वैसे यहाँ रोड का कार्य चालू है अभी, तो बैरिकेड लगा होना चाहिए. बैरिकेड નથી લગાવ્યા. ચોક્કસ નેશનલ હાઈવે ઓથોરિટીની આમ પણ હંમેશા આ રીતે બેદરકારી હોય છે. સામેની તરફથી ટ્રક આવતો હતો અને જે ટ્રક જોઈ શકાય છે કે તેના નંબર પણ ઘૂસેલા છે. અહીંયા પોલીસ પણ પહોંચી છે અને પોલીસ દ્વારા પણ ટ્રાફિક ક્લિયરન્સ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ટ્રાફિક હંમેશા નેશનલ હાઈવે ઓથોરિટી પર હંમેશા સવાલો ઉભા કર્યા છે કે જલ્દીથી રાજકોટ અમદાવાદના જે કંઈ કામો છે તે પૂર્ણ કરવાની જરૂરિયાત છે. અનેક વખત રજૂઆતો કરી છે સ્થાનિક લોકો તથા આપણા દ્વારા પણ અનેક વખત મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. છેલ્લા 7 વર્ષથી આ કામ ચાલુ છે. અહીંયા જે સ્થાનિક લોકો સાથે આપણે વાત કરીશું. ભાઈ, આ 7 વર્ષથી કામ ચાલુ છે, વહેલું કામ પૂરું કરવું જોઈએ. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. इसमें सरकार की विफलता सामने आ रही है. 5-7 साल से ये काम चालू है, कोई बैरिकेड नहीं है, कोई सरकार रोड की कोई सुविधा ही नहीं है. ચોક્કસ એસીપી સાહેબ સાથે આપણે વાત કરશું. સાહેબ, શું આખી બારૈયા સાહેબ તમે અહીંયા પહોંચ્યા, આટલો બધો ટ્રાફિક અમે પણ જોયું, શું આખી હકીકત છે? હકીકતમાં હાલ જ અકસ્માત, ગંભીર અકસ્માત જોવા મળેલો છે. હાલ સ્થળ પર આવીને એમની વિગત શું છે એ વિગતવારની વિગત મેળવવાની હાલ તજવીજ ચાલુ છે. પણ જાણવા મળ્યું છે કે રિક્ષામાં 6 થી 7 લોકો હતા. એ લોકો હાલ ડેટમાં કે હા એટલે જાણવા અત્યારે મળી રહ્યું છે. સાહેબ, આ જે ટ્રક છે એમાં જે નંબર ભૂસી નાખવામાં આવ્યા છે એની પણ તપાસ કરશો? મેં અત્યારે જોયું. હા, ચોક્કસ તપાસ કરવામાં આવશે. ચોક્કસ એસીપી પણ 10 કિલોમીટરનો ટ્રાફિક વિંધીને અહીંયા પહોંચ્યા છે. દ્રશ્યો આપણે બતાવશું. રાજકોટ અમદાવાદ હાઈવે નું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે, જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સૌરાષ્ટ્રનો સૌથી વધારે જે ટ્રાફિક છે તે રાજકોટ અમદાવાદ હાઈવેનો ટ્રાફિક છે અને વારંવાર મીડિયા દ્વારા પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે તમે તાત્કાલિક જે રોડનું કામ પૂરું કરો, નેશનલ હાઈવેનું કામ પૂરું કરો. 2 દિવસ પહેલા જે અધિકારીઓ આવ્યા હતા, અત્યારે જોઈ શકાય છે કે ડીસીપી સાહેબ પણ પહોંચ્યા છે. જે ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે રાજકોટ થી જે 20 કિલોમીટર દૂર આ પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે પહોંચ્યા છે. જે વારંવાર જે નેશનલ હાઈવે ઓથોરિટીનું ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલતું હોય, જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. જે અનેક પુલ, કુવાડવા સહિતના અનેક પુલનું કામ પણ બાકી હોવાના કારણે પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડતો હોય છે. અત્યાર સુધીની અંદર 5 લોકો, જે નવા ગામ વિસ્તારના વાંજા પરિવાર હતા, તેમના 5 લોકોના મૃત્યુ થયા છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.